નમસ્કાર. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 8 અંગ્રેજી વિષયમાં આપણે અભ્યાસક્રમની શરૂઆત કરીએ તો યુનિટ 1 છે, જેનું નામ છે Q4 ક્વેશ્ચન. પરંતુ અભ્યાસક્રમની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ એક વખત ગ્રામરના જે બેઝિક ટોપિક્સ છે તેનું રિવિઝન કરી લ્યો. જેમ કે આર્ટિકલ્સ છે, અથવા તો આગળના ધોરણમાં આપણે અમુક ટેન્સીસનો અભ્યાસ કર્યો હતો તેનું એકવાર રિવિઝન કરી લ્યો. હવે જોઈએ યુનિટ 1 Q4 ક્વેશ્ચન. Q4 ક્વેશ્ચન. આ યુનિટમાં આપણે ટોટલ 6 એક્ટિવિટીનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે પાઠનું ટાઇટલ જોઈએ તો Q4 ક્વેશ્ચન. તો આપણને પ્રશ્ન થાય કે ક્વેશ્ચન, તો હા, આ પાઠમાં પ્રશ્નોત્તરી વિશે ઘણું બધું ભણવાનું આવશે. 2-3 એક્ટિવિટીઝમાં આપણને પ્રશ્નોત્તરી, એમાંથી આપણને તેના આન્સર ઉપરથી ઘણું બધું જાણવા મળશે, ઘણી નવી માહિતી મળશે અને ઘણું બધું શીખવા પણ મળશે. તો શરૂઆત કરીએ આપણે એક્ટિવિટી 1. Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Listen to your teacher, read it, work in pairs and dramatize it. એટલે કે આ સૂચના શું કહેવા માંગે છે તે જોઈએ. કે અહીંયા આપણને એક્ટિવિટી 1માં એક ઇન્ટરવ્યૂ આપેલું છે, પરંતુ એ કેવું ઇન્ટરવ્યૂ છે? કાલ્પનિક છે, એટલે કે માત્ર કલ્પના કરેલું છે. એટલે આ શું કહેવા માંગે છે ઇન્ટરવ્યૂમાં? કે જે એસ્ટ્રોનોટ અવકાશયાત્રી છે સુનિતા વિલિયમ્સ, તેની સાથે કન્વર્સેશન વાતચીત કરેલી હોય તો એના વિશેનો ઇન્ટરવ્યૂ છે, પણ એ કાલ્પનિક છે, સાચું નથી. તો આપણે જોઈએ એક્ટિવિટી 1. સૌથી પહેલાં ડાયલોગ છે, તેમાં ઇન્ટરવ્યુઅર એટલે કે જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લે છે તે પૂછે છે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. એટલે કે શું કહે છે કે મિસ સુનિતા વિલિયમ્સ છે તેને હાય અથવા તો હેલો એવી રીતે એનું અભિવાદન કરે છે અને કહે છે કે અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. હવે આપણે આ એક્ટિવિટીની શરૂઆતમાં હું તમને સુનિતા વિલિયમ્સ વિશે થોડું જણાવું તો સુનિતા વિલિયમ્સ છે તે ભારતીય મૂળના એક અમેરિકન એસ્ટ્રોનોટ એટલે કે અવકાશયાત્રી છે. સૌથી લાંબી અવકાશયાત્રા કરનાર આ મહિલા છે. તેને વિશ્વ વિક્રમ સર્જેલો છે એક. આ ઉપરાંત સ્પેસ વોક એટલે કે અવકાશમાં ચાલવાનું એવું કોઈ કાર્ય કરનાર જે પ્રથમ મહિલા તો એ સુનિતા વિલિયમ્સ છે. આ ઉપરાંત એની વિશેષ ઓળખ આપું તો યુએસએના નૌકાદળમાં તેઓ એક અધિકારી પણ રહી ચૂક્યા છે. અને એમના જે પિતાશ્રી છે, સુનિતા વિલિયમ્સના પિતાજીનું નામ હતું દીપક પંડ્યા, એ મૂળ ગુજરાતના હતા. તો આપણા માટે સુનિતા વિલિયમ્સ એ ગુજરાત માટે, ઇવન ઇન્ડિયા માટે એક ગર્વની બાબત કહેવાય. તો સુનિતા વિલિયમ્સના પરિચય બાદ તેમનું કાલ્પનિક ઇન્ટરવ્યૂ કેવું હતું તે જોઈએ. આગળ જોઈએ તો સુનિતા વિલિયમ્સ રિપ્લાય આપે છે કે હેલો, નાઇસ મીટિંગ યુ, એટલે કે તમને મળીને આનંદ થયો. ફોર્મલ વાતચીતથી શરૂઆત થઈ છે ઇન્ટરવ્યૂની. ત્યારબાદ આગળ જોઈએ તો ઇન્ટરવ્યુઅર પૂછે છે વેર ડુ યુ વર્ક, એટલે તમે કઈ જગ્યાએ કામ કરો છો અથવા તો ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ શું રિપ્લાય આપે છે? એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, એટલે કે ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં એક એન્જિનિયર એટલે કે ગુજરાતીમાં કહે તો ઇજનેર, એટલે કે ઉડ્ડયન વિભાગ હોય ફ્લાઇટનું, એના એન્જિનિયર તરીકે કામ કરે છે. ઇન્ટરવ્યુઅર આગળ પૂછે છે વેર વેર યુ બોર્ન, તમે ક્યાં જન્મ્યા હતા અથવા તો તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ રિપ્લાય આપે છે ઓહિયો, એટલે કે ઓહાયો. બે રીતે તમે એનો ઉચ્ચાર કરી શકો છો, ઓહાયો. તો ઇન્ટરવ્યુઅર આગળ પૂછે છે કે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ રિપ્લાય આપે છે 19 સપ્ટેમ્બર 1965, એટલે કે 19 સપ્ટેમ્બર 1965માં જન્મ થયો હતો સુનિતા વિલિયમ્સનો. ઇન્ટરવ્યુઅર આગળ પૂછે છે કે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, એટલે કે તમે તમારું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક, 12મા ધોરણ પછીનો જે અભ્યાસક્રમ હોય છે, આપણે જેને કોલેજ કહેતા હોઈએ છીએ તેને ગ્રેજ્યુએશન કહેવાય. તો ઇન્ટરવ્યુઅર પૂછે છે કે એ તમે કઈ જગ્યાએથી સ્નાતક થયા હતા? સુનિતા વિલિયમ્સ રિપ્લાય આપે છે કે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એટલે કે હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ, એવું સુનિતા વિલિયમ્સ જણાવે છે. આગળ વળી પાછો ઇન્ટરવ્યુઅર એક સવાલ પૂછે છે વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, એટલે કે સૌથી પહેલીવાર જ્યારે તમે અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે સ્પેશિયલ એટલે ખાસ કઈ એવી વસ્તુઓ લઈ ગયા હતા તમારી સાથે
ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને પૂછે છે અને એના જવાબમાં સુનિતા વિલિયમ્સ કહે છે કે ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. એટલે કે કઈ કઈ વસ્તુઓ લઈ ગયા હતા? તો સૌપ્રથમ એક છે ભગવદ્ ગીતા, બીજી વસ્તુ હતી સ્મોલ આઇડલ ઓફ ગણેશા એટલે કે ગણેશ ભગવાનની એક નાની એવી મૂર્તિ, આઇડલ એટલે કે મૂર્તિ, અને ત્રીજી વસ્તુ કે છે અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર એટલે કે સુનિતા વિલિયમ્સના પિતા છે જે દીપક પંડ્યા, એમના દ્વારા હિન્દી ભાષામાં લખાયેલો લેટર. આ ત્રણ વસ્તુ તેઓ સ્પેસમાં સાથે લઈ ગયા હતા. ફરી પાછો એક સવાલ પૂછે છે ઇન્ટરવ્યુઅર, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક એટલે કે તમારા લાઈફમાં, તમારા જીવનમાં તમને કામ કરવા માટે, અલગ અલગ કાર્ય કરવા માટે કોણ પ્રેરણા આપે છે? તો એના આન્સરમાં કહે છે કે મહાત્મા ગાંધી. એટલે કે સુનિતા વિલિયમ્સ કોનાથી પ્રેરણા છે? મહાત્મા ગાંધીથી. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમે મૂળ કયા દેશના છો? અને સુનિતા વિલિયમ્સ રિપ્લાય આપે છે ઇન્ડિયા એટલે કે ભારતના. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત એટલે કે તે જણાવે છે કે હકીકતમાં તો મારા પિતાશ્રી દીપક પંડ્યા છે એ ગુજરાતના છે. આવું સુનિતા વિલિયમ્સ જણાવે છે. તો આપણે જોઈ એક્ટિવિટી 1 સુનિતા વિલિયમ્સનું એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ. હવે આગળ જોઈએ તો વર્ક ઇન પેર્સ એટલે કે જોડીમાં કામ કરવાનું છે. ઇન્ટરવ્યુઅર યોર ફ્રેન્ડ રાઇટ ઇટ બિલો એટલે કે તમારે આવી જ રીતે તમારા ફ્રેન્ડનું ઇન્ટરવ્યૂ લેવાનું છે, અલગ અલગ સવાલ પૂછવાના છે અને એના જવાબ અને તમારા સવાલ બંને અહીંયા આપેલી ખાલી જગ્યામાં તમારે લખવાના છે. એક્ટિવિટી 2 જોઈએ તો રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ એટલે કે આપેલા વાક્યોમાં જે જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે રાઇટ કરો. એટલે કે ટૂંકમાં સમજાવું તો અહીંયા આપણને વાક્ય આપેલા છે અને વાક્યોની નીચે 3 ઓપ્શન આપેલા છે. હવે એ ઓપ્શનમાં આપણને પ્રશ્ન આપેલા છે તો આપણે પહેલાં વાક્ય વાંચવાનું, પછી એના પ્રશ્ન વાંચવાના. તો જે પ્રશ્નનો આપણને ઉપર આપેલા વાક્યમાંથી જવાબ મળી જતો હોય તેની સામે આપણે રાઇટ ટીક માર્ક કરવાનું થશે. તો આપણે સૌપ્રથમ જોઈએ તો સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days એટલે કે આ એક વાક્ય આપેલું છે કે 36 દિવસ સુધી સુનિતા વિલિયમ્સ છે તે અવકાશમાં રહ્યા હતા. હવે તેના 3 ઓપ્શન છે. પહેલું છે વેર ડીડ શી સ્ટે એટલે કે તે ક્યાં રહ્યા હતા. તો એનો આન્સર આપણને વાક્યમાંથી મળી જાય છે કે સ્પેસમાંથી. તો ઓકે, તેમાં આપણે રાઇટ ટીક કરીશું. પછી બી ઓપ્શન છે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ એટલે કે અવકાશમાં કોણ રહ્યું હતું. તો સિમ્પલ આન્સર છે કે સુનિતા વિલિયમ્સ. તો એનો આન્સર મળી ગયો છે તો એમાં પણ આપણે કરીશું રાઇટ. અને ત્રીજું છે ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ એટલે કે સ્પેસમાં સુનિતા વિલિયમ્સ કેટલા દિવસો માટે રહ્યા હતા. તો એ પણ આપણને અહીંયા વાક્યમાં આપેલું છે 36 days. તો આપણે ત્યાં પણ ટીક કરીશું. હવે આગળ જોઈએ સેકન્ડ વન. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ એટલે કે થિયેટર જે નાટક અથવા ડ્રામા જે કહીએ એ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ, ગ્રીસ છે આ દેશ છે ત્યાં, એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. રિલિજિયસ એટલે કે આધ્યાત્મિક અથવા સાંપ્રદાયિક એમ કહી શકાય કે સ્પિરિચ્યુઅલ આપણે જેને કહીએ. તો એ ભક્તિના જે ભાવ હોય એવા પોઈન્ટ ઓફ વ્યૂથી આ થિયેટરની શરૂઆત કરવામાં આવી હતી. તો એ ક્વેશ્ચન જોઈએ વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. ગ્રીસમાં શેનો વિકાસ થયો હતો? તો એ છે થિયેટરનો. બરાબર, તો આપણને એનો આન્સર પણ મળી ગયો એટલે એમાં રાઈટ આવશે. બીજું છે વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ, શા માટે થિયેટરનો વિકાસ કરવામાં આવ્યો હતો? તો એ પણ આપણને આન્સર મળી ગયો કે રિલિજિયસ વ્યૂ. ત્રીજું છે વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ એટલે કે પ્રથમ જે થિયેટર છે તે ક્યાં ડેવલપ થયું હતું? તો એ છે ગ્રીસમાં. તો એનો પણ આન્સર આપણને આ વાક્યમાંથી મળી જાય છે. એટલા માટે આ બીજું જે આપણનું વાક્ય છે એમાં પણ આપણે ત્રણેય ઓપ્શનમાં ટીક કરવાનું થશે. હવે આપણે જોઈએ ત્રીજું વાક્ય.
ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એન્ડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625. એટલે કે જે પહેલું ન્યૂઝપેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત હોય એ ક્યાં જોવા મળી હતી? તો બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર ઇન એટલે 1625માં આ જાહેરાત જોવા મળી હતી. તો એમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર એટલે જોવા મળી અથવા તો દેખાવું એવો એનો મિનિંગ થાય. તો ક્યારે જોવા મળી હતી? તો આપણને 1625 આપેલું છે, તો પહેલામાં આવશે રાઈટ. પછી બીમાં શું પ્રશ્ન પૂછે છે, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625. તો હવે આ જે જાહેરાત હતી તે કોણે આપી હતી એવો પ્રશ્ન પૂછ્યો છે. તો હવે આ વાક્યમાં આપણને કોઈનું એવું નામ જણાવવામાં આવેલું નથી કે કોણે આપેલી હતી. તો આપણે એ બી જે બી ઓપ્શન છે એમાં આપણે રાઈટ કરશું નહીં, ખાલી રાખશું. ત્રીજું છે, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર. એટલે કે વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ કઈ જગ્યાએ જોવા મળી હતી? તો એમાં પણ આપણે વાક્ય વાંચીને કહી શકીએ કે બેક પેજ એટલે કે જે પાછળનું પાનું હોય ન્યૂઝપેપરમાં ત્યાં. તો ત્રીજામાં પણ આપણે ટીક કરીશું. ચોથું છે, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. એટલે કે ભારતના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર છે કિરણ બેદી, આ વાક્ય કહેવા માગે છે. તો આપણે તેનો એ ઓપ્શન જોઈએ કે એમાં ક્વેશ્ચન શું આપેલો છે. તો હુ ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો આપણને નામ મળી ગયું કે કિરણ બેદી, તો એમાં આપણે રાઈટ ટીક કરીશું. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ કિરણ બેદી, કે કિરણ બેદી શું છે? તો એમાં પણ આપણે વાક્યમાં જોઈ શકીએ છીએ કે આઈપીએસ ઓફિસર, તો એમાં આપણને જવાબ મળી ગયો એટલે રાઈટ કરીશું. ત્રીજો ક્વેશ્ચન, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર, કે ક્યારે એ આઈપીએસ ઓફિસર તરીકે સિલેક્ટ થયા હતા? તો આપણને કંઈ પણ સમય આપ્યો નથી વાક્યમાં, એટલે કે આનો આન્સર આપણને વાક્યમાંથી મળતો નથી, એટલા માટે આપણે આમાં ટીક કરીશું નહીં. પાંચમું વાક્ય છે, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. એટલે કે 2 ઓક્ટોબર 1869માં મહાત્મા ગાંધીજીનો પોરબંદરમાં જન્મ થયો હતો. આવું આ વાક્ય છે. તો એનો એ ઓપ્શન જોઈએ, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી. એટલે કે મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? તો એ વાતનો ઉલ્લેખ ક્યાંય આપણને વાક્યમાં જોવા મળતો નથી, એટલા માટે એ વાક્યમાં ટીક નહીં કરીએ. બીજો ક્વેશ્ચન છે, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. એટલે કે મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો એ છે પોરબંદર, તો એમાં આપણે બીમાં ટીક કરીશું. સી ઓપ્શન છે, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. તો આપણને આ વાક્યમાં બર્થ ડેટ પણ આપેલી છે કે 2 ઓક્ટોબર 1869, તો એમાં આપણે પણ ટીક કરીશું. તો આ હતી એક્ટિવિટી 2A. આગળ જોઈએ એક્ટિવિટી 2B. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. એટલે કે આપણને જે વાક્ય આપેલા છે એમાંથી એવા પ્રશ્ન બનાવવાના છે કે જેનો જવાબ નીચે આપેલા વાક્યમાં લીટી દ્વારા શબ્દ જ આવે. એટલે કે અહીંયા આપણને વાક્ય આપેલા છે, બરાબર, એ વાક્યમાં અમુક શબ્દોની નીચે લીટી કરેલી છે, તો આપણે એ લીટીના શબ્દો ઉપરથી એવા ક્વેશ્ચન બનાવવાના છે કે એનો જવાબ છે તે લીટી કરેલા શબ્દ જ આવે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો હવે એમાં સુનિતાની નીચે આપણને અંડરલાઇન આપેલી છે, એટલે કે વ્યક્તિનું નામ. તો વ્યક્તિના નામમાં આપણે ક્વેશ્ચન બનાવવું હોય તો આપણે વુથી તેની શરૂઆત કરીએ. તો પહેલું છે, હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એવી રીતે ક્વેશ્ચન બનશે. પછી સેકન્ડ ક્વેશ્ચન બનશે, વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. અહીંયા વેર ઉપરથી આપણે કહી શકીએ કે સ્થળ છે. શા માટે? કે વાક્યમાં જોઈએ તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે સ્થળ છે, તો આપણે વેર ઉપરથી ક્વેશ્ચન બનાવવાનો થશે. હવે જોઈએ પહેલું વાક્ય, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. તો એમાં આપણે જોઈએ કે માય ફ્રેન્ડ્સ એટલે કે મારા મિત્રો વિઝિટેડ મુલાકાત લીધી ક્યાંની? અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન, છેલ્લા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી. તો એમાં અંડરલાઇન આપેલું છે માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો. તો આપણે તે ક્વેશ્ચનની શરૂઆત કરશું હુથી. હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. પછી બીજો ક્વેશ્ચન છે અમિત્સ વિલેજ, તો એના માટે ક્વેશ્ચન બનાવશું કે વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન.
અને લાસ્ટ વેકેશન એ અંડરલાઇનવાળું છે, એટલા માટે આપણે ત્રીજો ક્વેશ્ચન બનાવશું, વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. આવી રીતે આપણે આ ક્વેશ્ચન બનાવશું. પછી આપેલું છે બીજો ક્વેશ્ચન, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. એટલે કે 1916માં કનૈયાલાલ મુનશી છે તેમણે પાટણની પ્રભુતા, એ નોવેલ છે, એ એમણે લખી. તો કનૈયાલાલ મુનશી છે તો એનાથી આપણે વુથી શરૂઆત કરશું કે હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916. પછી પાટણની પ્રભુતા એટલે એના ઉપરથી આપણે ક્વેશ્ચન બનાવવું હોય તો વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916, કે 1916માં કનૈયાલાલ મુનશીએ શું લખ્યું હતું. અને ત્રીજો ક્વેશ્ચન એમ બનશે કે વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા, એટલે કે પાટણની પ્રભુતા જે નોવેલ છે એ ક્યારે લખી હતી કનૈયાલાલ મુનશીએ. આગળ જોઈએ તો ત્રીજું વાક્ય, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. એટલે કે અહીંયા 3 જે અંડરલાઇન આપેલી છે તે જોઈએ. સુનિતા વિલિયમ્સ, તો એમાં વુથી વાક્ય બનાવવાનું થશે, હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. પછી આપણને જે ડેટ આપેલી છે બર્થ ડેટ, એના ઉપરથી આપણે બનાવશું કે વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. અને ત્રીજું છે સ્થળ આપેલું છે એનું જન્મ સ્થળ, તો વેરથી ક્વેશ્ચન બનશે કે વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. એવી જ રીતે આપણે જોઈએ તો ચોથું, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. એટલે કે સવારમાં મુન્નાએ મેંગો જ્યુસ બનાવ્યું. તો સૌપ્રથમ વ્યક્તિનું નામ છે તો હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. પછી મેંગો જ્યુસ વસ્તુ, તો વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. અને ત્રીજું છે ઇન ધ મોર્નિંગ, સમય છે, એના માટે આપણે વેનનો ઉપયોગ કરીશું કે વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. સાવ ઇઝી ક્વેશ્ચન છે આ. પછી છે ફિફ્થ વન, માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. એટલે સૌપ્રથમ માયા આપેલું છે તો સેમ હુથી શરૂઆત કરશું, હુ અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. પછી સેકન્ડ છે અટેન્ડ, એટલે એને ક્લાસ જે ભર્યો હતો એના વિશે, તો વોટ ડીડ માયા અટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ, તો ઇંગ્લિશ ક્લાસ, બરાબર. અને ત્રીજું છે વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ. વાય એટલે શા માટે માયાએ આ જે સ્પેશિયલ ક્લાસ છે એ અટેન્ડ કરે છે. તો આપણને જે ત્રીજી અંડરલાઇન છે એ કહે છે કે લર્ન ઇંગ્લિશ, ટુ લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવા માટે. તો આ હતી આપણી એક્ટિવિટી 2. નેક્સ્ટ આવે છે આપણી એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં જોઈએ તો હિયર આર સમ રીડલ્સ, ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ, ધેન રાઇટ ધ આન્સર. એટલે કે રીડલ્સ એટલે કે ઉખાણાઓ. તો આપણને અહીંયા અમુક ઉખાણાઓ આપેલા છે, તેને આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ અને એના આન્સર લખીએ. તો એ આપેલું છે, ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ. એટલે કે એનો અંત અહીંયા જ્યાં થાય છે ત્યાંથી જ એની શરૂઆત થાય છે, અથવા તો જ્યાંથી એની શરૂઆત થાય છે અહીંયા જ એનો અંત થાય છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ, વોટ ઇઝ ઇટ. એટલે કે જ્યાં તમારું ઘર છે. અહીંયા આપણને નીચે ઓપ્શન આપેલા છે, એમાંથી આપણને આન્સર શોધવાનો છે, પરંતુ એમાં વર્ડ્સ છે તે એના અક્ષર છે તે ઉલટાવી નાખેલા છે, એટલે આપણે શોધવાનું રહેશે. તો આપણે પહેલું જોઈએ કે ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ, એન્ડ યોર લવલી હોમ ધેર ઇટ સ્ટેન્ડ્સ, વોટ ઇઝ ઇટ. તો આપણે તેનો આન્સર એમ આપી શકીએ કે રોડ. એટલે કે રોડની જ્યાં શરૂઆત થાય છે ત્યાં જ તે પૂર્ણ થાય છે, અને એ જ જગ્યાએ આપણું ઘર હોય છે, ઘરથી જ રોડની શરૂઆત થાય છે અને ઘરે જ રોડનો અંત આવે છે. એટલે પહેલાંના આન્સરમાં આવશે રોડ. પછી બી છે નો ટંગ નો ઇયર. ટંગ એટલે કે જીભ અને ઇયર એટલે કાન. તો એને જીભ પણ નથી અને કાન પણ નથી. આઈ કેન સ્પીક એન્ડ સિંગ. એટલે કે એમ છતાંય તે ગાઈ શકે છે અને બોલી શકે છે. એન્ડ હિયર એટલે કે સાંભળી પણ શકે છે. હુ એમ આઈ, તો શું છે એનો આન્સર આવશે ટેપ રેકોર્ડર. ટેપ રેકોર્ડર એટલે કે જે મ્યુઝિક પ્લેયર હોય તે. એને જીભ પણ નથી, કાન પણ નથી, એમ છતાં તે બોલી શકે છે, સાંભળી શકે છે અને ગાઈ પણ શકે છે.
એટલા માટે એનો આન્સર છે ટેપ રેકોર્ડર. ત્રીજું છે ઇટ રન્સ નાઇટ એન્ડ ડે. દિવસ અને રાત તે ચાલુ રહે છે, બટ ઇટ નેવર રન્સ અવે. વોટ ઇઝ ઇટ? રન્સ, અહીંયા રન્સના બે મિનિંગ થાય છે. પહેલું જે વાક્ય છે ઇટ રન્સ ડે એન્ડ નાઇટ, એટલે કે દિવસ રાત જે ચાલુ રહે છે, અને બીજું છે બટ ઇટ નેવર રન્સ અવે. અહીંયા રન અવેનો મતલબ થાય છે ભાગવું અથવા તો દોડવું, ક્યાંય તે વહી જતું નથી. તો વોટ ઇઝ ઇટ એ શું છે કે દિવસ રાત ચાલુ રહે? તો એના આન્સરમાં આવશે ક્લોક. ક્લોક એટલે કે ઘડિયાળ. તો ઘડિયાળ છે તે દિવસ રાત ચાલુ રહે છે, પરંતુ તે એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જતું રહેતું નથી. પછી ઓપ્શન ડી, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ, એટલે કે વ્હીલ્સ પૈડા ઉપર જે ઘર છે તે રન્સ અ રેસ એટલે કે રેસમાં તે દોડે છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, એટલે કે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ તે લઈ જાય છે. વોટ ઇઝ ધીસ એ શું છે? તો એ છે ટ્રેન. ટ્રેન છે તેમાં બધી ફેસિલિટી ઘર જેવી હોય છે, એટલે કે વ્હીલ્સ પૈડા ઉપરનું ઘર તેને કહે છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોને લઈ જવાનું પરિવહનનું કામ કરે છે ટ્રેન. તો આવી રીતે આનો આન્સર થશે ટ્રેન. તો આપણે આ 4 riddles, 4 ઉખાણાઓ જોયા, જેનો આન્સર આપણે લખીશું. આના પછી આવશે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં આપણને આવશે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, એટલે કે એક કોમ્પિટિશન જેવું આયોજન કરેલું હોય છે, તેના માટે નોમિનેટ થવા માટેનું જે ફાસ્ટ ફિંગર ફર્સ્ટનું ગેમ રમાડવામાં આવે છે તેના વિશેનું એક્ટિવિટી છે.